એક વૈષ્ણવ પરિવાર પેઢીઓથી ઘરમાં પ્રભુની સેવા બિરાજે. 6-7 વર્ષનો એમનો દીકરો ઘરમાં દાદા દાદી પપ્પા મમ્મી બધા સેવા કરે એટલે પેલા બચ્ચાને એવું થાય કે હું પણ ઠાકોરજીની સેવા કરું. એને ખેલવાના એક લાલનનું સુંદર સ્વરૂપ પધરાવી આપ્યું ને નાનું નાનું બધું સાહિત્ય પણ વસાવી આપ્યું. એટલે ઘરે વડીલોને જોઈ જોઈને પોતાના ઠાકોરજીની સેવા કરવાની બધી જ ક્રિયા કરે. દિવાળી આવી, સોસાયટીના બધા બાળકો નીચે ફટાકડા ફોડવા જાય એટલે છોકરાએ કહ્યું પપ્પાને કે પપ્પા મારે પણ નીચે ફટાકડા ફોડવા જવું છે તો મારા જેજેને સાથે પધરાવી જાઉં. મારા જેજે અહીંયા બિરાજે, હું એકલો ફટાકડા ફોડું તો મને કેમ ગમે? તો વડીલોએ કહ્યું કે બેટા આપણાથી ઠાકોરજીને નીચે ના પધરાવી જવાય. બાળકની ભાવના કેટલી ઉત્તમ! હું એકલો ફટાકડા ફોડવા જાઉં અને મારા પ્રભુ ના પધારે તો પ્રભુને કેમ ગમે? ત્યારે શું કર્યું કે ફર્સ્ટ ફ્લોર પર બાલ્કનીમાં આમ ટેબલ બિછાવી, આસન પાથરી એના પર ઠાકોરજીને પધરાવ્યા અને ઠાકોરજી દ્રષ્ટિ કરે એ રીતે નીચે જઈને ફટાકડા ફોડ્યા. એટલે હું એકલો કે મારા પ્રભુને પણ આનંદ આવવો જોઈએ. એ રીતે બાળકોની ભાવના ડેવલપ થાય, બાળકોનું મન પરવાયેલું રહે. કહેવાનું મારો આશય, આ ઉત્તમ સંસ્કારો વડીલોએ માતા પિતાએ આચરણમાં મૂકી અને બાળકોને આપવા જોઈએ, અને ત્યારે જ એની અસર બાળકોને થાય છે. તમે ખાલી મોઢેથી કહેતા રહેશો ને બેટા આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આપણી જવાબદારી છે, એની કઈ જાજી અસર નહીં થાય. કહેશું કઈ વિચાર, વાણી અને વર્તનમાં જો ફરક હશે ને તો સંતાનોને એ ઉપદેશની અસર નહીં થાય. બાળકો જોતા હોય છે, મા બાપ કહે છે અમને કઈ જુદું અને પોતે કરે છે કઈ જુદું, તો પછી એ સંસ્કારોની અસર ના થાય. પછી સ્વામી વિવેકાનંદ પાસે એક માતા આવી, 7-8 વર્ષનો દીકરો, ફરિયાદ કરી, મારા મારો દીકરો ગોળ બહુ ખાય છે, મેં બહુ સમજાવ્યું પણ મારું કયું માનતો નથી, તમે સમજાવો, કઈક તમારી વાત માને તો એ સુધરે. તેમણે કહ્યું કે બેન, અઠવાડિયા પછી તારા દીકરાને લઈને તું આવજે. અઠવાડિયા પછી પેલી માતા પોતાના દીકરાને લઈને આવી અને તેમણે સમજાવ્યું કે બેટા બહુ ગોળ ના ખવાય, તારા લોહીમાં શુગરનું પ્રમાણ વધી જશે, લોહીમાં વિકાર થશે, સોજા ચડશે, પછી તું પરાધીન બની જઈશ, તારું જીવન બગડશે. થોડી બહુ વાતો સમજાવી, પેલો માની ગયો, તરત જ ગોળ ખાવાનું છોડી દીધું. ત્યારે માએ કહ્યું કે મહારાજ આટલી નાની વાત કહેવા માટે તમે અઠવાડિયાનો સમય લગાડ્યો, આ તમે અઠવાડિયા પહેલા પણ કહી શકતા હતા. તેમણે કહ્યું કે બેન, અઠવાડિયા પહેલા હું પોતે પણ ગોળ ખાતો હતો. જ્યાં સુધી હું ખાવાનું છોડું નહીં ત્યાં સુધી મારી વાતની અસર કેમ થાય? એટલે પ્રથમ ગુરુ એ માતા પિતા છે, સંસ્કાર ગુરુ છે. એ પોતાના આચરણ દ્વારા પોતાના સંતાનના ચારિત્રનો પાયો નિર્માણ કરે છે, ઘડે છે, અને ત્યાર પછી વિદ્યાધ્યયનનો જીવનમાં સમય આવે, બાળક વિદ્યાલયમાં સ્કૂલમાં ભણવા માટે જાય, ત્યાર પછી બીજા ગુરુનો આશ્રય કરે છે, ને એ છે શિક્ષા ગુરુ, એટલે કે શિક્ષક. શિક્ષક જેમાં 3 અક્ષર, શિ એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કલા, આ 3 વસ્તુનો સમન્વય થાય ત્યારે એક શિક્ષકનું સર્જન થાય. શિક્ષક એક શિલ્પકાર છે. કોઈ સારો શિલ્પકાર હોય ને હાથમાં એક બેડોળ પથ્થર આવે તે પથ્થરમાં પણ એક સુંદર મૂર્તિનું દર્શન કરે અને પથ્થરની બધી જ મલિનતા દૂર કરી અને એક સુંદર શિલ્પ ઘડે છે. એમ પોતાના જ્ઞાન દ્વારા શિક્ષક છે પોતાના વિદ્યાર્થીના જીવન શિલ્પનું નિર્માણ કરે છે. ભણતર અને ગણતર દ્વારા એના જીવનનું ઘડતર કરે છે. આપણા ગ્રામ્ય જીવનમાં શિક્ષક માટે બહુ સુંદર શબ્દનો પ્રયોગ થતો જૂના સમયમાં, માસ્તર. બહુ સરસ, મને બહુ ગમે આ શબ્દ. માસ્તર એટલે જે માના સ્તર ઉપર જઈ શકે એટલા માટે માસ્તર. અને માનું સ્તર એ જે બાળકનું સ્તર હોય ને એ સ્તર પર આવી અને માં પોતાના બાળકને શીખડાવે ને ત્યારે જ બાળક બોલતા શીખી શકે, નહીં તો દુનિયાનું કોઈ પણ બાળક બોલતા ન શીખી શકે.
એમએ કે પીએચડી થયેલી માં હોય ને એના દીકરાને કે બેટા તારું લેવલ બહુ નાનું છે ને મારો લેવલ બહુ હાઈ છે, મારા જેટલું તને આવડે ને પછી મારી સાથે વાત કર તો દુનિયાનું કોઈ બાળક બોલતા ના શીખી શકે. એમ વિદ્યાર્થીના સ્તર પર આવી અને જ્ઞાનનું એને સિંચન કરે, એટલા માટે માસ્ટર કહેવાય છે. લિયો ટોલ્સ્ટોયને કોઈ વ્યક્તિએ પૂછ્યું કે માનવીના જીવનમાં ભણતરનું શું મહત્વ છે? મને ધાતુનો એક ટુકડો પડ્યો તો ઉપાડીને કહું કે આ લોખંડનો એક ટુકડો ની કિંમત 5-10 પૈસા, આમાંથી સ્ક્રૂ બને, ખીલી બને, એવું કંઈ બને તો 25 પૈસા આવે, પણ આમાંથી મશીનરીનો કોઈ પાર્ટ બને તેના 500 રૂપિયા ઉપજે. ધાતુ એ છે પણ એમાંથી શું ઘડાય છે એનાથી જ એની કિંમત આવે છે. એમ માનવીના જીવનનું મૂલ્યાંકન પણ એના જીવનના ભણતર અને જ્ઞાનથી થાય છે. શિક્ષકે જીવન શિલ્પનું નિર્માણ કરે છે, બીજી જવાબદારી એમની. ત્યાર પછી પ્રકાર બતાવ્યો આત્મગુરુ. એ કદાચ કરોડોમાં કોઈ હોઈ શકે, બધાની કેપેસિટી ના હોય. જેમ ભગવાને અર્જુનને કહ્યું ઉદ્ધરેદ આત્માનમ આત્માનમ અવસાવે, તો પોતે પોતાનું જ આત્મગુરુ બને. પણ છેવટે ભગવાને જ અર્જુનને કહેવું પડ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આત્મગુરુ બધા ના બની શકે. ચોથો પ્રકાર બતાવ્યો આદર્શ ગુરુ. આદર્શ ગુરુ એટલે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પાસેથી કઈ સારો ગુણ આપણે ગ્રહણ કરીએ ત્યારે આદર્શ ગુરુ કહેવાય છે. જેમ ભગવાને સ્વધામ પધારતા પહેલા ઉદ્ધવજીને આજ્ઞા કરી કે તમે હંસ વૃત્તિથી આ સંસારમાં જીવશો તો આશા સંસારમાં તમે જીવી શકશો. જેમ દત્તાત્રેય મહારાજે 25 આદર્શ ગુરુ કર્યા હતા, એમ હંસ વૃત્તિ રાખીના જીવનમાંથી સારા તત્વો ગ્રહણ કરો. હંસ વૃત્તિ એટલે દૂધ અને પાણી ભેગું થઈ જાય ને તો એને કોઈ જુદા ના પાડી શકે. એક ઉપાય છે આપણે એને અગ્નિ પર મૂકીએ, પણ અગ્નિ પાણીને બાળી નાખે છે, જુદું નથી કરી શકતું. પણ હંસમાં એ સામર્થ્ય છે જેને કહેવાય નીર ક્ષીર વિવેક. દૂધ અને પાણીનું મિશ્રણ કરીને મૂકો તો કેવળ સારું દૂધ ગ્રહણ કરી લેશે, પાણી જુદું કરી દેશે. એમાં સંસાર એ ગુણ અને દોષોનું મિશ્રણ છે. અનેક દોષોની સાથે અનેક ગુણો પણ આ સંસારમાં રહેલા છે. દોષોને બાજુ પર રાખી અને સારા ગુણો એમાંથી આપણે કેળવીએ ત્યારે કહેવાય હંસ વૃત્તિ. એટલે સંતોને પરમહંસ કહેવાય છે. જે મીરાબાઈ કહે છે ને, દધીમાંથી ઘૃત કાઢેલીઓ ડાળ દિયો છોઈ. છોઈ એટલે છાસ. છાસ વલોવીને સાર રૂપ માખણ કાઢી લીધું, પછી ખાટી છાસ ઢોળાઈ જાય ને તો માં કઈ નુકસાન જતું નથી. એમાં સંસાર ગુણ દોષોનું મિશ્રણ છે. દોષો જોવાની વૃત્તિ કેળવશો તો બીજાના દોષો જોતા જોતા આપણે પોતે દોષના ભંડાર ક્યારે બની જઈશું એની ખબર સુદ્ધા નહીં પડે. કહેવાય છે ને, આપણે જ્યારે કોઈની નિંદા કરીએ ને, કોઈની નિંદા કરવા માટે તમે એક આંગળી સીધો તો 3 આંગળી આપણી પોતાની સામે જ રહેતી હોય છે. એટલે સૂરદાસજી જેવા પુષ્ટિમાર્ગના જહાજ કહે છે, રે મન અપનો દોષ વિચાર. પોતાના દોષોનું ચિંતન કરવાથી એ દોષો પ્રત્યે સભાનતા આવે છે, જાગૃતિ આવે છે. અને બીજાના સારા ગુણો જોઈને આપણે એને કેળવીએ, જેને સેન્સ ઓફ એપ્રિશિએશન કહેવાય. કોઈની પાસે કોઈક સારી વસ્તુ છે, સારું જ્ઞાન છે, સારું તત્વ છે, કોઈ સારો ગુણ છે, તો એને આપણે કેળવવાનો પ્રયત્ન કરીએ. દ્રષ્ટિ જો આપણી પાસે હોય ને તો જગતમાં દરેક વસ્તુઓમાંથી કે વ્યક્તિમાંથી કે ક્રિયામાંથી પણ આપણે સારો ગુણ કેળવી શકીએ. પહાડ સામે જો આપણે જોઈએ તો એ આપણને અડગતા અને નિશ્ચલતાનો ગુણ શીખડાવે. પક્ષીઓને જોશો તે આપણને બોધ આપશે કે માણસે જીવનમાં સતત
પરિશ્રમ કરતા રહેવું જોઈએ. નદીની સામે જુઓ તે આપણને નિર્મળતા અને સતત ગતિશીલતાનો પાઠ ભણાવશે. વૃક્ષોની સામે જોઈએ તો એ આપણને પરોપકાર ધર્મ શીખડાવશે. અને એટલા માટે તો વૃક્ષોને વૈષ્ણવનું સ્વરૂપ કહેવામાં આવે છે. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. ખરેખર જો આપણે સાચી વૈષ્ણવતા શીખવી હોય ને તો આ વૃક્ષો પાસે શીખવી જોઈએ. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ 10મા સ્કંદમાં વન લીલામાં વૃક્ષોનું મહત્વ આપણને બતાવ્યું છે. પર્યાવરણવાદીઓ પાસે તો ઘણી વખત આપણે વૃક્ષો કેમ ઉગાડવા જોઈએ એ વિશે સાંભળ્યું હોય. એક વૃક્ષ 10 સંતાન તરીકેની ગરજ સારે, પર્યાવરણનું બેલેન્સ જાળવી રાખે. 50 વર્ષની આયુષ્ય ઝાડની માનીએ તો 50 વર્ષમાં આપણને 1 ટન જેટલું ઓક્સિજન આપે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ બધું શોષી લે, રણને આગળ વધતા અટકાવે, દરિયાની ખારાશને વધવાની, આ બધું ઘણીવાર સાંભળ્યું હોય. પણ ભગવાન શ્રી કૃષ્ણએ વૃક્ષોમાં વૈષ્ણવતાનું દર્શન આપણને કરાવ્યું છે. અને વૈષ્ણવ ધર્મ એ આપણને માનવ ધર્મ કરતા પણ 2 ડગલા આગળ લઈ જાય છે. પ્રત્યેક જીવના 2 ધર્મ, દેહનો ધર્મ અને આત્મધર્મ. માણસનું શરીર આપણને મળ્યું છે એટલે દેહનો ધર્મ એ માનવ ધર્મ છે. એટલે હું ઘણી વાર કહું છું કે સૌથી પહેલા આપણામાં માનવતા આવે ને પછી જ વૈષ્ણવતા આવી શકે. માનવતા વગર વૈષ્ણવતા ક્યારે ના આવી શકે. દેહનો ધર્મ, માનવ ધર્મ આપણને શીખડાવે છે કે ઘર પ્રત્યેની જવાબદારી, કુટુંબ પ્રત્યેની જવાબદારી, સમાજ સાથે આપણે બંધાયેલા છીએ, તમામ જવાબદારીઓ નિભાવીને બધાનું ઋણ ચૂકવીએ, એકબીજા સાથે પ્રેમ અને સદભાવનાથી વ્યવહાર કરીએ, જીવનમાં આપણે કોઈને કામ લાગીએ. આ બધું માનવ ધર્મ બતાવે છે. જ્યારે વૈષ્ણવ ધર્મ એનાથી આપણને આગળ લઈ જાય છે, શીખડાવે છે કે કોઈ આપણને સતાવે, કોઈ આપણને ત્રાસ આપે, કોઈ આપણને દુઃખી કરે, ભૂલીને પણ બીજાનું દુઃખ કદાચ પોતાના ઉપર લેવું પડે તો પોતે દુઃખી થઈને પણ બીજાનું દુઃખ દૂર કરીને સેવા કરવા માટે સદાય તત્પર રહેતો હોય એ સાચો વૈષ્ણવ છે. શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણ વૈષ્ણવતાનું પહેલું પગથિયું બતાવે છે. સર્વભૂત હિતે રતઃ. જીવ માત્રનું કલ્યાણ વિચારે સાચો વૈષ્ણવ. જેની અંદર વૈશ્વિક કલ્યાણની સદભાવના રહેલી હોય એ સાચો વૈષ્ણવ. એ પછી કોઈ મનુષ્ય હોય, કોઈ પશુ હોય કે જીવજંતુ ભલે ન હોય, જીવ માત્રનું કલ્યાણ વિચારે. પોતાના ઘરના આંગણાથી કોઈ માણસ દુઃખી કે ભૂખ્યું જતું હોય એ જોયા કરે ને પોતે પેટ ભરીને જમે તો ક્યારે પણ વૈષ્ણવ હૃદય ના કહેવાય. ભલે કોઈ પણ વર્ણનો, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય કે જીવ માત્ર હોય, કોઈને પણ દુઃખી ના જોઈ શકે. આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના સેવક દેવા કપૂર ક્ષત્રિયની વાર્તામાં પ્રસંગ આવે છે. અડેલમાં શ્રી આચાર્ય ચરણ બિરાજે ત્યારે જલની સેવા કરે. ખભા પર મોટી મોટી ત્રાંબાની ગાગરો પધરાવીને જલની સેવા કરે. એ સમયે નળ, બોરિંગ, પાઇપલાઇન આવી કોઈ વ્યવસ્થા નહીં હતી. જળાશયમાંથી મોટા મોટા હાંડા ગાગરોમાં જલ ભરીને લાવવું પડે. હવે મોટી વજનદાર ગાગરો ખભા પર મૂકીને પધરાવે એટલે એમના ખભા પર એક ઘાવ થયો, એમાંથી ઘાવ થયું. એકવાર જલ ભરવા માટે વાંકા વળ્યા ત્યારે ઘાવમાંથી એક કીડો હતો, એ જલમાં પડ્યો. એક પાંદડું તરતું હતું, એમાં પેલા જીવડાને લઈને પાછું પોતાના ઘાવમાં મૂક્યું. વિચાર્યું કે આ જંતુનો ખોરાક મારું રુધિર અને માંસ છે, બિચારાને નહીં મળે તો મરી જશે. 3 વાર વાંકા વળ્યા. 3 વાર પેલો કીડો ઘાવમાંથી પાણીમાં પડ્યો, ઉપાડીને પાછો પોતાના ઘાવમાં મૂક્યો. એક જીવનું દુઃખ પણ એમનાથી સહન ન થયું. પોતે કદાચ ભલે કષ્ટ વેઠવું પડે, પણ જીવ માત્રનું કલ્યાણ વિચારે એ વૈષ્ણવી ભાવના છે. મેં સ્વયં ભગવાને બતાવ્યું કે આ વૈષ્ણવતા જો શીખવી હોય ને તો આ વૃક્ષો પાસે શીખો. માણસે આજે પોતાના સ્વાર્થ માટે જંગલો ઉજાડી રાખ્યા, વૃક્ષો કાપી નાખ્યા, પણ પોતાની 12 અવસ્થાઓમાં વૃક્ષ માનવજાત પર કેટલો ઉપકાર કરે છે. સૌથી પહેલા વૃક્ષનું મૂળને આપણે ત્યાં જળ કહેવાય, એમાંથી જડીબુટી બને.
માણસનું મૂળ એના પ્રાણ છે. આપણે બીમાર થઈએ ત્યારે જડીબુટ્ટીનો ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. પોતાનું મૂળ આપીને આપણા મૂળની રક્ષા કરે છે. વૃક્ષના બીમાંથી ઔષધિ બને, તેલ બને, અથવા અનેક પ્રકારનો ઉપયોગ થાય. વૃક્ષનું થડ એટલે આધાર કહેવાય, જેના પર ઝાડ ઊભું હોય. આપણે મકાન બનાવીએ ત્યારે ઘરના આધાર માટે, સ્તંભ માટે વૃક્ષના થડનો ઉપયોગ કરીએ છીએ. પોતાનો આધાર આપીને આપણા ઘરનો આધાર બને છે. વૃક્ષની છાલ, સંન્યાસીઓ જે વલ્કલ વસ્ત્ર પહેરે વૃક્ષની છાલમાંથી બને. પોતાનું વસ્ત્ર આપીને આપણા તનને ઢાંકે છે. વૃક્ષના પાંદડા એટલે એની શોભા કહેવાય. વિન્ટરમાં બધા પાંદડા ખરી જાય તો ઝાડ કેવા લાગે. આપણે ઘરમાં તોરણ બનાવીએ ત્યારે એનાથી ઘરની શોભા વધે. પોતાની શોભા આપીને આપણા ઘરની શોભા વધારે છે. ફૂલ એટલે વૃક્ષનો શિંગાર. આપણે પણ માળા શિંગાર માટે ફૂલનો ઉપયોગ કરીએ. ઘણા લોકો વેણી ગજરો બનાવે. પોતાના શિંગારથી આપણી શોભા વધારે છે. ફૂલની સુગંધ પોતે ભઠ્ઠીમાં ઉકળે, પીસાય, પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે, પણ અત્તર બનીને પોતાની સુગંધ આપી અને આપણા તનની દુર્ગંધને દૂર કરે છે. વૃક્ષના ફળ એટલે વૃક્ષનું સંતાન કહેવાય, કારણ કે ફળમાંથી બીજ અને એમાંથી નવા વૃક્ષનું સર્જન થાય. માણસને ભૂખ લાગે, પથ્થર મારીએ, પથ્થરના ઘાવ સહન કરીને પણ એ પોતાનું સંતાન આપણને ખાવા માટે અર્પણ કરી દે છે. વૃક્ષનો છાંયડો પોતે શિયાળાની કડકડતી ઠંડી સહન કરે, ઉનાળાનો તડકો સહે, અનરાધાર વરસાદ સહે, પણ પોતાની નીચે બેસનાર પ્રત્યેકને વિસામો અને શીતળ છાંયડો આપે છે. વૃક્ષના લાકડા, માણસને ભૂખ લાગે ત્યારે ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ. પોતે અગ્નિમાં બળે છે, પણ આપણા પેટની અગ્નિને શાંત કરે છે. અને બળે છે એટલું જ નહીં, ચૂલા પર પાત્રો મૂક્યા હોય ને, એ મેસથી મલિન થાય તો એ મલિનતાને દૂર કરવા માટે વળી પોતાની રાખ પણ મૂકતું જાય છે. એમાંથી ધુમાડો નીકળે, વાદળ બંધાય, વૃષ્ટિ થાય. દરેક અવસ્થામાં વૃક્ષ માનવજાત પર કેટલો ઉપકાર કરે છે. સાચો વૈષ્ણવ ધર્મ શીખવો હોય ને તો વૃક્ષો પાસે શીખે. સુરદાસજી કીર્તન નાખે છે, મન તો વૃક્ષન કો મત લે, કાટે તા પર ક્રોધ કરે નહીં, સિંચે નહીં સને. જે સ્થિત પ્રજ્ઞતા ભગવાને ગીતાજીમાં બતાવી એ વૃક્ષો પાસે છે. કાપે એના પર ક્યારે ક્રોધ નથી કરતું, અને પાણી નાખે એને વાલ પણ નથી કરતું. કાટે તા પર ક્રોધ કરે નહીં, સિંચે નહીં સને, જો કોઈ વાપર પથ્થર ચલાવે તાહી કો ફલ દે, મન તો વૃક્ષન કો મન લે. આપ સિર પર ધૂપ सहते औरन को छाया सुख दे. सूरदास धन धनिये पदार्थ वृथा मनुष्य की दे. વૃક્ષોને ભલે આપણે જળ કહીએ ને, પણ ખરેખર ધન્ય છે. સૂરદાસજી કે છે આ માણસનું શરીર વ્યર્થ છે. ઢોર મરી જાય ને તેના હાડકાં અને ચામડાની પણ કિંમત આવે, એ ચામડું પણ ઉપયોગમાં આવે, પણ માણસ મરે ત્યારે શરીરના 5 પૈસા પણ આવતા નથી. માણસ જ એવો છે, જીવતા કોઈને કામ ના લાગે અને મર્યા પછી કામ ના લાગે. જીવે ત્યાં સુધી બીજાને નડતો હોય અને મર્યા પછી કઈ કામનો નહીં. એટલે કે છે સૂરદાસ, ધન જળીય પદાર્થ, ભલે જળ હોય પણ ખરેખર એને ધન્ય છે. વૃથા મનુષ્ય કીધે, મન તો વૃક્ષન કો મતલે. કહેવાનું મારા આશય, દ્રષ્ટિ જો આપણી પાસે હોય ને, જગતમાં દરેક વસ્તુ પાસેથી સારો ગુણ આપણે કેળવી શકીએ. સૂરદાસજીએ સંત સાહિત્યમાં સોગઠાબાજી પર કેટલો સુંદર આધ્યાત્મિક પ્રસંગ લખ્યો છે. સોગઠાબાજી એટલે જુગાર કહેવાય, પણ ભગવદદેવ પાસે દ્રષ્ટિ છે. એમાં પણ જીવનના રહસ્યો આપણને બતાવ્યા. સોગઠાબાજી ગ્રામ્ય જીવનની રમત છે. થોડો આધુનિક સંદર્ભ આપણે લઈએ. આજના સમયમાં અહીંયા મેં આજે પણ હમણાં એરપોર્ટથી આવતા હતા, ક્રિકેટ રમતા જોયા. પોતે પણ કોલેજમાં જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે કોલેજની ટીમમાંથી હું પણ ક્રિકેટ રમ્યો છું. ભલે આપણે એને રમતના રૂપમાં રમતા હોઈએ, દ્રષ્ટિ બદલીને થોડો ભાવ દ્રષ્ટિથી વિચાર કરો
તેમાં પણ આપણા જીવનના રહસ્યો આપણને મળે. ખ્યાલ છે આજકાલ પેલી ઇન્ડિયામાં આઈપીએલ રમાય છે. આઈપીએલ એટલે શું? ઇન્ડિયન પ્રીમિયર લીગ. આઈપીએલ એટલે ઈશ્વર પ્રત્યે લાગણી. જગતના મેદાનમાં સંસારની પીચ ઉપર આપણે બધા જ જીવનનો ક્રિકેટ રમીએ છીએ. ક્રિકેટમાં બે બેટ્સમેન બેટિંગ કરે, બોલર દડો ફેંકે, 9 ફિલ્ડરો ફિલ્ડિંગ કરે, એમ્પાયરો બધી વ્યવસ્થા હોય. તો આપણે જ્યારે વિકેટ પર હોઈએ, બેટિંગ કરીએ ત્યારે હાથમાં બેટ એ વિવેકનું હોય અને સામે બોલર એટલે ભગવાનની માયા. 6 દડા ફેંકે. દડો એટલે અવસર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. પ્રત્યેક અવસરને જીવનમાં વિવેકથી સંભાળવો પડે. ક્યારેક ઇન સ્વિંગ થાય, ક્યારેક આઉટ સ્વિંગ થાય, ક્યારેક ગુગલી બોલાવે. સુખ દુઃખ આ જીવનના બધા પ્રસંગ છે અને પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવો જોઈએ. અને વિવેક જો ચૂકી જઈએ તો પાછળ 3 વિકેટ છે, મન, બુદ્ધિ અને ચિત્ત. દાંડી ઉડે ને આપણે ક્લીન બોલ્ડ. વિકેટ કીપર એ અહંકાર છે અને આત્મા કેચ ઝીલાય તો પણ આપણે આઉટ. પ્રત્યેક અવસરને વિવેકથી રમવો, પ્રત્યેક દડાને. સામે રનર છે, આપણો જીવન સાથી છે, એની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કેળવવી પડે. કઈ ગેરસમજ થાય અને વિકેટ જાય તો આપણું જીવન બગડી જાય. પ્રત્યેક દડાને રમીને રન બનાવવાના. જેમ ક્રિકેટમાં બધો પુરુષાર્થ રન બનાવવા માટે છે. રન એટલે ભગવાનની કૃપા. વૈષ્ણવના જીવનનો પુરુષાર્થ એ ઠાકોરજીની કૃપાનું સંપાદન કરવા માટે છે. 1, 2 અને 3 રન મળે તો ભગવાનની સાધારણ કૃપા. 4 લાગી જાય તો ભગવાનની અસાધારણ કૃપા અને 6 લાગે તો મારો પ્રભુની મહત કૃપા. પણ મેદાનમાં બીજા 9 ફિલ્ડરો છે, તમને રન નહીં બનાવવા દે. તમારા દરેક શોટને, દરેક રનને અટકાવવાનો પ્રયત્ન કરશે. લેગ સાઈડમાં 5 ફિલ્ડરો છે, પંચ પર્વ વિદ્યાઓ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. ઓફ સાઈડમાં બીજા 4 ફિલ્ડરો છે, અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ. જે પ્રભુની કૃપારૂપી રનને અટકાવવાનો પ્રયત્ન કરશે, એનાથી બચાવીને આપણે રન લેવાના છે. 2 એમ્પાયરો રમતનું નિરીક્ષણ કરીને પોતાનો નિર્ણય આપે છે. લોક દ્રષ્ટિ અને વેદ દ્રષ્ટિ એટલે સંતો અને ગુરુજનો જે આપણા જીવનને જોઈને પોતાનો નિર્ણય આપે છે. ઘણી વખત પેલા બંને એમ્પાયરો જજમેન્ટ ના આપી શકે ત્યારે થર્ડ એમ્પાયરનું ડિસિઝન ફાઇનલ ગણાય. થર્ડ એમ્પાયર એટલે ઠાકોરજી પરમાત્મા પોતે, જેમનો નિર્ણય અંતિમ અને અફર ગણાય. વિચાર આવે કે ભગવાન એક્શન રિપ્લે કેવી રીતે જોતા હશે. વેદ કહે છે સૂર્ય ભગવાનની આંખો છે, ચંદ્ર ભગવાનનું મન છે. આપણે કલ્પના કરીએ અસંખ્ય તારાઓ, બધા ટીવીના કેમેરા છે, જેનાથી સંસારની પ્રત્યેક ક્રિયાનું ભગવાન નિરીક્ષણ કરે અને પોતાનો નિર્ણય આપે. ધર્મરાજાનો ચોપડો એ સ્કોર બોર્ડ છે. કોણે જીવનમાં શું કર્યું બધાની નોંધ એમાં થાય છે, બધા રેકોર્ડ એમાં મળે. એના પર બહુ સુંદર પંક્તિઓ પણ લખાઈ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી અને છેલ્લી વિકેટ છે. છે ખેલ જો જીવન તો રમજો ખેલ દિલીથી. કરે જો ભૂલ કોઈ સાથી તો સહેજો સ્નેહ દિલીથી. વિજય છે સત્યનો સમજી વિચારજો નેક દિલીથી. મનુષ્ય અવતાર મૃત્યુ લોકથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. છેલ્લું શરીર એટલે માણસનું. માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે. એટલા માટે જગતમાંથી બહાર નીકળી જવું કે પાછું જન્મ મરણમાં ફસાવવું એ માણસની બુદ્ધિનો વિચાર છે. કર્મના બંધનમાં બંધાવું કે મુક્ત થવું. એટલે કહે છે કે મનુષ્ય અવતાર મૃત્યુ લોકથી છૂટવાનો ગેટ છે. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. સમય આવે પીચ પરથી સૌ જવાના એક દી. આ પ્રાણનું પરબીડિયું થાશે રવાના એક દી. અણનમ ઉભો અહમથી. 10 વિકેટ જાય ને એટલે 11માં નોટ આઉટ ખેલાડી પણ પેવિલિયનમાં જવું પડે. અણનમ ઉભો અહમથી એને ગુમાવી વિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. થોડો સમય ક્રિકેટને જીવન માનીએ જેમ 6 પ્રકારે ક્રિકેટમાં આઉટ થવાય. એ મૃત્યુ છે, હિટ વિકેટ છે આપઘાત, પોતાની જાતે જ વિકેટ પર પડે.
હિટ વિકેટ છે આપઘાત અને રનઆઉટ અકસ્માત છે, માણસ ડેસ્ટિનેશન સુધી ના પહોંચી શકે. હિટ વિકેટ છે આપઘાત અને રનઆઉટ અકસ્માત છે, ખૂનને સ્ટમ્પિંગ સમજો, પાછળથી મારી નાખે, અને એટેક એલબીની લાત છે. બોલ થાય કે થાય કેચ, મોતની સૌ જાત છે. આ જીવ છે દડો સાવ નાનો ને સામે કાળનું બેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. થોડો પણ સારો રમી આઉટ થવામાં માલ છે. તમે જો પેલી આજકાલ તો 20-20 ચાલે, 20 ઓવરની રમત. 20 ઓવર પેલો વિકેટ પર હોય ને કઈ રન ના બનાવે તો નો કઈ અર્થ નહીં. 5 ઓવરમાં સારા રન બનાવીને આઉટ થાય ને તો લોકો એપ્રિસિએશન આપે. એટલે માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, કેવું જીવો એ મહત્વનું છે. કેટલાય લોકો 80, 85, 90 વર્ષ જીવે, સેન્ચુરી પૂરી કરે, ક્યારે આવ્યા અને શું કરીને ગયા કોઈને ખબર ના હોય. કેટલાક લોકો નાની ઉંમરમાં ચાલ્યા જાય પણ એવી સુવાસા જગતમાં ફેલાવતા જાય કે વર્ષો સુધી યાદ કરે. પોતાના માટે જીવે ને એનું મરણ થાય, પણ બીજાને કંઈ આપતા જાય એનું સ્મરણ થાય. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. હારીને પણ જીતવું હોય જવા મર્દની ચાલ છે. કોણ સ્વજન ને કોણ શત્રુ સૌના રુધિર લાલ છે. જે લાયન થઈને જીવન જીવ્યો. ઘણા લોકો આખી જિંદગી સિંહની જેમ બરાડ પાડતા હોય, બધાને દબડાવતા હોય, પણ છેવટે શું થાય? જે લાયન થઈને જીવન જીવ્યો એ કાળની સામે કેટ છે. કાળ આવે એટલે પેલો બિલાડી જેવો થઈને જાય. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ. છેલ્લી પંક્તિ બહુ સરસ છે. ઈશ્વર હોય એમ્પાયર જ્યાં મારું તારું ભૂલીશ તો. ઈશ્વર હોય એમ્પાયર ત્યાં મારું તારું ભૂલીશ તો. ખુલજે સૌને સુવાસ દેવા ખરા અર્થમાં ખુલીશ તો. રહી વફાદાર જીવન રમતને જીવતરના ઝૂલે ઝૂલીશ તો. એ એમ્પાયર પણ કહી ઉઠશે કે વાહ કેવું સરસ ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. દ્રષ્ટિ હોય ને સાહેબ, એક રમતમાંથી પણ આપણે જીવનના પ્રસંગો શોધી શકીએ. તો એનું નામ છે આદર્શ ગુરુ. સદગુણ કેળવવા. અને 5મા ગુરુ એટલે આપણા દીક્ષા ગુરુ, જેની જીવનમાં છેલ્લી અને સૌથી મોટી જવાબદારી જીવાત્માને પ્રભુ સુધી પહોંચાડનાર સેતુ એટલે આપણો ગુરુ. એ ગુરુને જ પરમાત્માનું અવર સ્વરૂપ માનવામાં આવે છે. ગુરુની જવાબદારી છે કે પોતાના શિષ્યનો ઉત્કર્ષ સાધે. પોતાના શિષ્ય પાસે ક્યારે કોઈ અપેક્ષા ન હોય. કેવલ પોતાના શિષ્યના ઉદ્ધારની જેનામાં કામના હોય એ ગુરુ છે. એક પ્રસંગ સાંભળ્યો હતો. એક માણસ મર્યો અને સ્વર્ગમાં ગયો. ખબર પડી કે થોડા સમયમાં ભગવાનની સવારી અહીંથી નીકળવાની છે. બધાની સાથે કતારમાં ભગવાનના દર્શન કરવા ઉભો રહ્યો. થોડી વાર થઈ, જોયું કોઈ ઘોડા પર બેસીને આવી રહ્યું હતું. ભક્તો બધા જય જયકાર કરતા હતા. પૂછ્યું શું આ ભગવાન છે? તો કે ના, ફલાણા સંત છે. બીજી સવારી આવી, કોઈ રથમાં બેઠું હતું, જરીના જામા મોતીઓની માળા પહેરી હતી, કોઈ પંખો કરે, કોઈ ચામર ઢાળે, જય જયકાર બધા કરે. પૂછ્યું આ ભગવાન છે? તો કે ના, ફલાણા મહામંડલેશ્વર છે. સાંજ પડી, સૂર્યાસ્ત થવા આવ્યો. કોઈ સંત, કોઈ આચાર્ય, ગુરુ, મંડલેશ્વર, મહામંડલેશ્વર, અનેક સવારીઓ નીકળી, પણ ભગવાન આવ્યા નહીં હજી સુધી. પેલાની આતુરતાઓ વધી અને છેલ્લે જોયું તો ઘોડા પર બેસીને કોઈ વ્યક્તિ એકલું આવી રહ્યું હતું. ઘોડા ઉપર થાક હતો, ઉદાસી હતી. બાજુવાળે કહ્યું લો આ ભગવાન આવી ગયા. એટલે આશ્ચર્ય થયું કે અત્યાર સુધી કેટલાય ગુરુઓ, સંતો ને બધા નીકળ્યા, હજારો ભક્તોના ટોળા જય જયકાર કરે, અને ભગવાન એકલા કેમ? ભગવાનને પૂછ્યું પ્રભુ તમે એકલા કેમ? ભગવાન કે આ સંસારમાં કલિયુગમાં જેટલા ગુરુ છે ને એ બધાએ પોતાના શિષ્યોને પોતાની પાસે રોકી રાખ્યા છે. કોઈ મારી પાસે આવવા દેતું જ નથી. જગતમાં સૌથી એકલો કોઈ હોય ને તો એ હું છું. એટલે ગુરુની જવાબદારી. એટલા માટે શ્રી મહાપ્રભુજી સર્વોપરી ગુરુ છે. સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી માટે કહે છે અદેય દાન દક્ષ.
અધેય, જે કોઈ ના આપી શકે એવું દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપણને આપ્યું છે. અન્નદાન, વસ્ત્રદાન, ભૂમિદાન, દ્રવ્યનું દાન કોઈ પણ આપી શકે, પણ બ્રહ્મ સંબંધ થતા જ ઠાકોરજીની સેવાનો અધિકાર અને ભગવત સ્વરૂપાનંદની પ્રાપ્તિ એ અલૌકિક દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપણને આપ્યું છે. એટલા માટે શ્રી વલ્લભ આપણા સર્વોપરી ગુરુ છે. કબીરજી કહે છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાए,